નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકારે પેન્શનર્સ અને કૌટુંબિક પેન્શનર્સમાં જે મોંઘવારી રાહત છે ડીઆરએસ રિલીફ તેના 4% વધારાનો જે દર છે તે મિત્રો જાહેર કરી દીધો છે. અને આ અંગેનો મિત્રો જે આદેશ છે તે સરકાર દ્વારા ઓફિશિયલ મેમોરેન્ડમ દ્વારા પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં જાણીએ મિત્રો કે સરકાર દ્વારા કેન્દ્ર સરકારના જે પેન્શનર્સ અને કૌટુંબિક પેન્શનર્સ એટલે કે ફેમિલી પેન્શનર્સ જે લોકો પેન્શન મેળવી રહ્યા છે અંતર્ગત તેમને મિત્રો 4% વધારો મળવાથી શું લાભો થશે અને સરકારે શું સ્પષ્ટતા કરી છે આ ઓફિશિયલ મેમોરેન્ડમમાં, તમામ વિગત આજના વિડીયોમાં જાણીએ. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સની યોજનાને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્ર સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનર્સનું પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમના મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફના વધેલા દરની ચૂકવણી અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પેન્શનરોની રાહનો અંત લાવી કેન્દ્ર સરકારે આજે પેન્શન ધારકો માટે મોટી ભેટ આપી છે. પેન્શન ધારકો માટે એક સારા સમાચાર આવે છે. આજે 13 માર્ચ 2024ના રોજ કેન્દ્ર સરકારે મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફ વધારાનો આદેશ જારી કર્યો છે. ડીઆર વધારવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા પછી કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવતા મૂળભૂત પેન્શન પર પેન્શનર્સો માટે મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફનો દર 46%થી વધારીને 50% વધારી દીધો છે. એટલે કે 4%નો વધારો 1 જાન્યુઆરી 2024થી જાહેર કરી દીધો છે. હવેથી જે ફેમિલી પેન્શનર્સ અને પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમને મિત્રો ડીઆર એટલે કે મોંઘવારી રાહત જે છે તે મિત્રો 50%ના ધોરણે મળવા પાત્ર થશે. નવા ડીઆર દરો આને લાગુ થશે. એક તો કે આ નવા દરો કેન્દ્ર સરકારના પેન્શનરો સહિત કેન્દ્ર સહિતના સરકારના નાગરિક પેન્શનરો, કૌટુંબિક પેન્શનરોને પણ લાગુ થશે. એટલે કે જે લોકો નિવૃત્ત થઈ ગયા છે અને હયાત કર્મચારીઓ છે તેવા હયાત પેન્શનર્સ કર્મચારી સાથે જે લોકોના નોમિનેશન એટલે કે કૌટુંબિક પેન્શન જે લોકો મેળવી રહ્યા છે, જે કર્મચારીઓ હયાત નથી પરંતુ તેમના વારસદારો પેન્શન મેળવી રહ્યા છે, આ તમામને આ જે છે તે નવા છે નવા 4%નો વધારો લાગુ પડશે. 23/2017ના રોજ 15 વર્ષની કમ્યુટેશન અવધિની સમાપ્તિ પછી સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા હતા, જેના સંબંધમાં સ્વાયત્ત સંસ્થાઓમાં સમાઈ ગયેલ પીએસયુ અને પેન્શનરોને પણ આ લાભ મળશે. ત્રીજું છે મિત્રો, આર્મીના પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને આર્મી હેઠળ આવતા નાગરિક પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો સંરક્ષણ સેવાઓના ખર્ચ પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે. ચોથું છે, આ નવા દરો અખિલ ભારતીય સેવા હેઠળ આવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને પણ લાગુ પડશે. પાંચમું છે, રેલવેના પેન્શનરો અને તેમના ફેમિલી પેન્શનરોને પણ આ લાગુ પડશે. છઠ્ઠું છે, કામચલાઉ પેન્શન મેળવવામાં આવતા આવા પેન્શનરોને તેમનો લાભ આપવામાં આવશે. સાતમું છે, બર્મા સિવિલિયન પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો અને પાકિસ્તાનમાંથી વિસ્થાપિત સરકારી પેન્શનરોના પરિવારો જેમના સંદર્ભમાં આ વિભાગ દ્વારા 2017માં આદેશો જારી કરવામાં આવ્યા હતા તેમને પણ મિત્રો આ વધારેલા 4%નો જે લાભ છે તે 1 જાન્યુઆરી 2024થી ચૂકવવામાં આવશે. અને તમામને મિત્રો 46%થી વધારી અને જે મોંઘવારી રાહત છે ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ 50%ના દરે ચૂકવવામાં આવશે. માર્ચ સાથેના પેન્શન સાથેની બાકી રકમ એટલે કે ડીઆરની બાકી રકમ માર્ચ 2024ની પેન્શન અથવા કુટુંબ પેન્શનના વિસ્તરણની તારીખ પહેલાં ચૂકવવામાં આવશે. એટલે કે તમામ જે કર્મચારીઓ છે તેમને માર્ચ મહિનાના પગારમાં જે પેન્શન આવશે માર્ચ મહિનાનું, તેની સાથે મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું જે એરિયસ છે તે પણ ચૂકવી દેવામાં આવશે. અને માર્ચ મહિનાનું જે પેન્શન છે તે 50%ના ધોરણે જે મોંઘવારી રાહત સાથે ચૂકવવામાં આવશે. ન્યાયાધીશો માટે અલગ ઓર્ડર એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગથી જરૂરી આદેશો જારી કરવામાં આવશે. પેન્શન વિતરણ કરતી બેંકો ચૂકવણી કરશે. દરેક પેન્શનરના કિસ્સામાં ડીઆરની ગણતરી કરવાની પેન્શન વિતરણ કરતી બેંકોના અધિકારીઓની જવાબદારી રહેશે. પેન્શન વિતરણ કરતી બેંકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ આદેશોના આધારે પેન્શનર્સોને અને કૌટુંબિક પેન્શન ધારકોની ડીઆરની ચૂકવણી માટે કોઈ વધુ સૂચનાની રાહ જોયા વગર વ્યવસ્થા કરવા માંડે. આમ સરકાર દ્વારા મિત્રો 13 માર્ચના રોજ ઓફિશિયલ મેમોરેન્ડમ બહાર પાડી અને કેન્દ્ર સરકારના જે ફેમિલી પેન્શનર્સ અને પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમને મિત્રો ડીઆરમાં 4%નો વધારો જારી કરી દેવામાં આવ્યો છે. આશા રાખીશું કે આનાથી 68 લાખ કરતાં વધારે જે કર્મચારીઓ કે જેઓનું જીવન હાલ આ પેન્શન ઉપર ચાલી રહ્યું છે તેવા કર્મચારીઓ માટે આ ખૂબ જ આશાસ્પદ ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.